વાત કરીએ તો રાજ્યના શિક્ષકો પર વધતો કાર્યભાર હવે વધુ એક નવા તબક્કામાં પહોંચ્યો છે। ભણતર સાથે મતદાર યાદી સુધારણા, વિવિધ સર્વેક્ષણો અને શૈક્ષણિક પ્રશાસનિક કામગીરી વચ્ચે હવે શિક્ષકોને કેન્દ્ર સરકારના નવા પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ પ્રોજેક્ટ માટે વિસ્તૃત ડેટા મેપિંગ કરવાની ફરજ સોંપાઈ છે। આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 13 થી 14 લાખ વિદ્યાર્થીઓની વિગતો 20 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની છે। સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીઓને પાઠવેલા પત્ર મુજબ આ યોજના અંતર્ગત બાળકના જન્મથી કિશોરાવસ્થા સુધીના આરોગ્ય, પોષણ અને સામાજિક સુરક્ષા સંબંધિત તમામ માહિતી એક જ પ્લેટફોર્મ પર સરકાર લાવવા માંગે છે। આ માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર, આંગણવાડી નામાંકન અને શાળાની એડમિશન વિગતો આ ત્રણેય ડેટાને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં પહેલેથી જ કાર્યરત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે, જ્યારે શિક્ષકોને જવાબદારી મળતા શિક્ષક વર્ગમાં પણ અસંતોષ વ્યાપી ગયો છે અને એક આ નવી પીએમ એફસીટી આ પ્રોજેક્ટ નવો લાગુ થવા જઈ રહ્યો છે અને શિક્ષકોને તેની જવાબદારી સોંપવામાં આવી છે। 20 ડિસેમ્બર સુધી બર્થ સર્ટિફિકેટ ડેટા મેપિંગ કરવાનું રહેશે। ત્યારે આપણી સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપાધ્યક્ષ ભીખુસિંહ પરમાર જોડાઈ ગયા છે। ભીખુભાઈ, હવે શિક્ષકોને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે અને ઓલરેડી શિક્ષકોના માથે હાલ એસઆઈઆરની કામગીરીનો બોજ તો છે જ, સાથે સાથે હવે નવી કામગીરી। જી નમસ્કાર મેડમ। જી, એસઆરઆઈની કામગીરી તો અત્યારે હાલ ચાલી રહી છે અને શિક્ષકો માનસિક સ્ટ્રેસ સાથે પણ અત્યારે કામ કરી રહ્યા છે। હાલમાં જે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે પત્ર કરવામાં આવ્યું છે ને એસએસએ પ્રોજેક્ટ દ્વારા સૂચના 25/11/2025 થી 20/12/2025 સુધીમાં હાલમાં આ બર્થ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવા માટેનો એક અત્યારે હાલમાં જિલ્લો, તાલુકો, ગામ અને જે તે વર્ષમાં જે બાળકનો જન્મ થયેલો છે તે એનો મહિનો અને દિવસ આ બાબતનો એક પરિપત્ર થયો છે અને જાતિ આધારિત પણ, પરંતુ ક્યાંક ના ક્યાંક એની અંદર વિસંગતતા આવી છે કે હાલમાં આ ડેટાબેઝ શાળા કક્ષાએ તૈયાર કરવાનો થતો હોવા છતાં પણ હાલમાં નેટનો ઇસ્યુ આવે છે અને આ બાબતે રાજ્ય સંઘ દ્વારા પણ અમને હજુ સૂચના એવી આપવામાં નથી આવી, પરંતુ હાલ બાળકો વર્ગખંડની અંદર પણ અભ્યાસથી વંચિત રહે છે અને આ પ્રકારની કામગીરીથી અત્યારે હાલમાં એક સ્ટ્રેસનો અનુભવ પણ થઈ રહ્યો છે। ભીખુભાઈ, આ જે કામગીરી છે તેની ડેડલાઇન 20 ડિસેમ્બર સુધી આપવામાં આવી છે, તો પછી હાલ એસઆઈઆરની કામગીરી પણ ચાલી રહી છે। જો હવે જે શિક્ષકો છે તે લોકોને હવે કહેવામાં આવશે કે આ કામગીરી પણ તમારે સાથે કરવાની છે, તો બે કામગીરી એક સાથે કેવી રીતે થઈ શકે? બંને કામગીરી એક સાથે ન થઈ શકે, કારણ કે હાલમાં બાળકોની પૂરતી સંખ્યા શાળામાં હાજર છે, જ્યારે બીએલઓ પોતાનું જે કામ છે એ એસઆરઆઈના માધ્યમથી કરતા હોય છે અને હાલ એનું પણ મેપિંગનું કામ ચાલતું હોય છે। આ સમય દરમિયાન શિક્ષકો અત્યારે હાલમાં પૂરતા ન હોય, આ પ્રકારની કામગીરી હાલ સમય મર્યાદામાં થાય એવી શક્યતા નહીવત છે અને આ બાબતે ગુજરાતનો અમારું શૈક્ષિક સંગઠન આ બાબતે જે સૂચના આપશે એ પ્રમાણે આ બાબતે અગાઉ સૂચન કરવામાં આવશે। ભીખુભાઈ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે સ્કૂલમાં હાલ બાળકોની સંખ્યા જે પૂરતી છે અને શિક્ષકો તેની સામે ઓછા છે, છતાં પણ એસઆઈની કામગીરી કરવામાં આવે છે, તો શિક્ષકોને કેમ વધુ એક જવાબદારી સોંપવામાં આવે છે? જો સરકાર પાસે અન્ય કોઈ અધિકારી નથી જે શિક્ષકના અલ્ટરનેટિવ ઓપ્શન હોઈ શકે જે આ કામગીરી કરી શકે? શિક્ષકો એક પ્રામાણિકતાથી કામ કરે છે અને ચોક્કસપણે એક જે કામગીરી સોંપવામાં આવે છે એ નિષ્ઠાનું એક ઉદાહરણ પૂરું પાડે છે। હાલમાં ઘણા બીએલઓના ડેટ પણ થયેલા છે, પરંતુ ક્યાંક ના ક્યાંક પ્રેશરાઇઝ થવાના કારણે શિક્ષણથી તો બાળકો વંચિત રહે છે, પણ શિક્ષકો પણ આ બાબતે પોતે અસંમત પરિસ્થિતિમાં છે। તો ભીખુભાઈ, હવે જે શિક્ષકોને હવે આ કહેવામાં આવશે કે તમારે આ કામગીરી કરવાની છે, તો શિક્ષક જે શૈક્ષણિક સંઘ છે તેની શું પ્રતિક્રિયા હશે? શૈક્ષણિક સંઘ રાજ્ય સરકાર દ્વારા જે પણ સૂચન રાજ્યમાં અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જે પણ ઉપરની કારોબારીમાં જે નક્કી નિર્ણય કરવામાં આવશે એ પ્રમાણે આગળની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે। જી બિલકુલ ભીખુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।